મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી 100 પ્રશ્નો જોઈશું, જે આવનાર બધી પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યના રહેશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. મહાભારતમાં ગુજરાતના કયા અજયગઢનો ઉલ્લેખ જોવા મળે છે? તો એ છે ઈડરિયો ગઢ. કયા શક્તિ તીર્થને પંચમહાલના પ્રવેશદ્વાર તરીકે ઓળખવામાં આવે છે? પાવાગઢ. દેશના સર્વપ્રથમ ગુજરાતી વડાપ્રધાન બનનાર મોરારજી દેસાઈની સમાધિનું નામ શું છે? અભયઘાટ છે, જે અમદાવાદમાં આવેલી છે. પૂછવામાં આવે પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ બન્યા હતા? તો મોરારજી દેસાઈ બન્યા હતા અને બીજા છે નરેન્દ્ર મોદી. તો મોરારજી દેસાઈ એક એવા વ્યક્તિ છે કે જેઓને ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન પણ મળેલો છે અને પાકિસ્તાનનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે નિશાને પાક, તે પણ મળેલો છે. તેવા એક જ વ્યક્તિ છે આપણા ભારતમાંથી મોરારજી દેસાઈ. સમાધિનું પણ પૂછાય છે, તો અભયઘાટ તેમની સમાધિનું નામ છે, અમદાવાદમાં આવેલી છે, ખાસ યાદ રાખજો. ચરોતર પંથક કયા જિલ્લાને આવરી લે છે? ખેડા જિલ્લાને આવરી લે છે. ચરોતર પંથકને સુવર્ણપર્ણની ભૂમિ કહેવામાં આવે છે. તમાકુનો પાક છે તે સૌથી વધુ ત્યાં થાય છે. 16મી સદીમાં દીવનો કિલ્લો કોણે બંધાવ્યો હતો? પોર્ટુગીઝોએ બંધાવ્યો હતો. પોર્ટુગીઝોનું ત્યાં રાજ હતું. ગુજરાત સહિત સમગ્ર દેશમાં જોવા મળતી બ્રાહ્મણી કે શંકરશમણી પોતાનો ખોરાક ક્યાંથી મેળવે છે? પાણી પરથી મેળવે છે. સ્નેહલતા મૂળ કઈ ભાષાની અભિનેત્રી હતી? તો તેઓ મરાઠી ભાષાના અભિનેત્રી હતા. સ્નેહલતા ગુજરાતના ખૂબ જ ફેમસ અભિનેત્રી રહેલા છે. જૂના ઘણા બધા એમના પિક્ચર બનાવેલા છે ગુજરાતી ભાષામાં, પરંતુ તે મૂળ મરાઠી ભાષાના અભિનેત્રી હતા. નવસારી કઈ નદીના કિનારે આવેલું છે? પૂર્ણા નદીના કિનારે નવસારી આવેલું છે. સરદાર સરોવર વિશ્વનો કયા નંબરનો કોંક્રીટ ગ્રેવિટી ડેમ છે? બીજા નંબરનો ડેમ છે. ગુજરાતની અધિકતમ બારમાસી નદીઓ કયા પંથકમાંથી વહે છે? દક્ષિણ ગુજરાતમાંથી વહે છે. મોટી મોટી નદીઓ નર્મદા, તાપી બધી દક્ષિણ ગુજરાતમાં આવેલી છે. ગુજરાતમાં અમદાવાદ ખાતે પહેલી લો કોલેજ સ્થાપનાર કોણ હતા? સર લલ્લુભાઈ આસારામ શાહ હતા. કેન્દ્રીય ધારાસભાના પ્રથમ ભારતીય અધ્યક્ષ કયા ગુજરાતી હતા? વિઠ્ઠલભાઈ પટેલ હતા. ટોલ્સ્ટોયની વોર એન્ડ પીસ મહાનવલનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો? જયંતી દલાલે કર્યો છે. પૂછવામાં આવે વોર એન્ડ પીસ મહાનવલ કોની છે? તો ટોલ્સ્ટોયની છે. અનુવાદ ગુજરાતીમાં કોણે કર્યો? જયંતી દલાલે કર્યો છે. ગુજરાતમાં સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે? કચ્છ મ્યુઝિયમ છે, જે ભુજમાં આવેલું છે. ગુજરાતની કઈ નદી દર વર્ષે રેતીના ઢગમાં ફેરવાય છે? કોલક નદી, જે દક્ષિણ ગુજરાતમાં આવેલી છે. કોલક નદીમાંથી કાલુ નામની માછલી મળી આવે છે, જે મોતી આપે છે. સરદાર સરોવર યોજનામાંથી કેટલા મેગાવોટ વીજળી ઉત્પન્ન થાય છે? તો અંદાજિત 1450 મેગાવોટ છે તે ઉત્પન્ન થાય છે. ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1975માં ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના થઈ હતી. કચ્છ જિલ્લાનું વડું મથક કયું છે? ભુજ છે. બધા જ જિલ્લાઓના વડા મથક છે તે કરી લેવા. એ સિવાય આપણી જિલ્લાની સિરીઝ પણ ચાલે છે, જેમાં દરેક જિલ્લા વિશે અલગ અલગ માહિતી છે તે આપેલી છે. કયા જિલ્લાઓ મહી નદી પરના બંધના કારણે લાભાર્થી બન્યા છે? પંચમહાલ, ખેડા અને આણંદ. કઈ નદી છે? મહી નદી. હેમચંદ્રાચાર્યે સ્થાપેલું જ્ઞાન મંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે?
પાટણ ખાતે આવેલું છે. ગાંધીજીને રાજકારણમાં આવતા પહેલાં 1 વર્ષ સુધી રાજકારણનો અભ્યાસ કરવા એક મહિલાએ સૂચવ્યું હતું. એ મહિલા કોણ હતા? તો એ મહિલા છે એની બેસન્ટ. કોણ છે? એની બેસન્ટ. ગુજરાતના કયા જિલ્લાને સૌથી લાંબો દરિયા કિનારો મળેલો છે? કચ્છ જિલ્લાને સૌથી લાંબો દરિયા કિનારો મળ્યો છે. સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ શેનો બનેલો છે? બેસાલ્ટના અગ્નિકૃત ખડકોનો બનેલો છે. જે કાળા પથ્થરો હોય છે તેને કહે છે બેસાલ્ટના અગ્નિકૃત ખડકો. ગુજરાતમાં કયા મોસમી પવનો વરસાદ આપે છે? તો એ છે નૈઋત્ય કોણીય મોસમી પવનો. નૈઋત્યના મોસમી પવનો. પોરબંદર અને જામનગર જિલ્લાને જોડતો ડુંગર કયો છે? બરડો ડુંગર છે. શ્રી અરવિંદ ઘોષ ગુજરાતમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે ક્યાં ફરજ બજાવતા હતા? મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરામાં. અંગ્રેજ સમયમાં સરકારી કેળવણીનો બહિષ્કાર કરવા માટે કઈ સંસ્થા સ્થાપવામાં આવી? ગુજરાત વિદ્યાપીઠ સ્થાપવામાં આવી. આદિવાસીઓના ઉત્થાન માટે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા કોણે સ્થાપી હતી? જુગતરામ દવેએ. પૂછવામાં આવે જુગતરામ દવેનો આશ્રમ ક્યાં આવેલો છે? વેડછીમાં આવેલો છે. ગુજરાતની ઉત્તર સરહદે પથરાયેલી પર્વતમાળા કઈ છે? અરવલ્લી પર્વતમાળા છે. ગુજરાતનું પહેલું પુસ્તકાલય કયું છે? હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ છે. શાહજહાંએ બંધાવેલ મોતીશાહી મહેલ ક્યાં આવેલો છે? અમદાવાદમાં આવેલો છે. અમદાવાદથી સુરત વચ્ચે રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી? તો જવાબ આવશે ઈસવીસન 1863માં. કોના શાસનકાળ દરમિયાન ગુજરાતનું પાટનગર અમદાવાદથી ચાંપાનેર ખસેડાયું હતું? તો મોહમ્મદ બેગડાના સમયમાં. બાદશાહ અહમદ શાહે પાટણથી છે તે પાટનગર છે તે અમદાવાદ બનાવ્યું હતું. આશાવલ ભીલને હરાવી અને ત્યાં અહમદ શાહે અમદાવાદની સ્થાપના કરી હતી. ગુજરાત વિદ્યાપીઠને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો ક્યારે મળ્યો? ઈસવીસન 1993માં મળ્યો હતો. ગુજરાતમાં સર્વપ્રથમ આયુર્વેદ કોલેજની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ હતી? પાટણમાં ઈસવીસન 1923માં થઈ હતી. સંસ્કૃત અને અંગ્રેજી સંસ્કારવાળી ગદ્ય શૈલી ગુજરાતના કયા કવિની રચનાઓમાં વિકસેલી જોવા મળે છે? સુંદરમની જે રચનાઓ છે તેમાં જોવા મળે છે. ગુજરાતની સૌપ્રથમ કોમર્સ કોલેજનું નામ આપો. તો એ છે HL કોમર્સ કોલેજ, અમદાવાદ. એની સ્થાપના ઈસવીસન 1937માં થઈ હતી. ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓનું વડું મથક કયું છે? દાંતીવાડા છે. ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ કોણ હતા? હરસિદ્ધભાઈ દિવેટિયા હતા. દાંડીકૂચ દરમિયાન પોતાની ધરપકડ થાય તો દાંડીકૂચનું નેતૃત્વ કરવા માટે ગાંધીજીએ કોની પસંદગી કરી હતી? અબ્બાસ તૈયબજીની પસંદગી કરી હતી. કયા ગુજરાતી ઇંગ્લેન્ડની ઉમરાવ સભાના સદસ્ય તરીકે નિમાયા હતા? લોર્ડ મેઘનાદ દેસાઈ. કચ્છમાં ગરીબદાસજી ઉદાસીન આશ્રમની સ્થાપના કોણે કરી હતી? ગુરુ નાનકના શિષ્ય શ્રીચંદે કરી હતી. ગુજરાતની ભૌગોલિક સીમાઓનો વિસ્તાર કયા કુળના શાસનમાં સૌથી વધારે થયો? સોલંકી વંશ. જાણીતી શૈક્ષણિક સંસ્થા વલ્લભ વિદ્યાનગર અને ચરોતર એજ્યુકેશન સોસાયટીના આદ્ય સ્થાપક કોણ હતા? ભાઈલાલ પટેલ. સ્વાતંત્ર્ય ચળવળનું ચિહ્ન ચક્ર રાખવાનું ગાંધીજીને
કોણે સૂચવ્યું હતું? ગંગાબેન મજમુદારે સૂચવ્યું હતું. પૂછવામાં આવે કે સ્વાતંત્ર્ય ચળવળનું ચિહ્ન શું હતું? ચક્ર હતું. ગાંધીજીને કોણે રાખવા માટે કહ્યું હતું? તો ગંગાબેન મજમુદારે કહ્યું હતું. આમાંથી ઘણા બધા પ્રશ્નો એવા છે જે પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા પણ છે. વિડીયો પસંદ આવી રહી હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો છે તે મળતા રહે. ભારત પાકિસ્તાનના ભાગલા પછી જવાબદારીઓની વહેંચણીમાં મહત્વની ભૂમિકા ભજવનાર ગુજરાતી કોણ હતા? એચ.એમ. પટેલ હતા. ઉનાથી ચોરવાડ વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે? લીલી નાઘેરના નામે ઓળખવામાં આવે છે. ત્રણેય દિલ્હી દરબારમાં હાજર રહેલા એકમાત્ર રાજવીનું નામ આપો. તો એ છે ખેંગારજી ત્રીજા, જે કચ્છના મહારાજા હતા. સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું છે? ઓખા છે. સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર ઓખા. ગુજરાતનું સૌથી મોટું છે કંડલા, જે કચ્છમાં આવેલું છે. ગુજરાતમાં રેલવેનો કયો ઝોન લાગુ પડે છે? વેસ્ટર્ન ઝોન છે તે લાગુ પડે છે. પશ્ચિમમાં આવેલું છે ગુજરાત. બટાકાના ઉત્પાદનમાં ગુજરાતનો કયો જિલ્લો પ્રથમ આવે છે? તો એ છે બનાસકાંઠા જિલ્લો. બનાસકાંઠા જિલ્લામાંથી હાલમાં અલગ એક તાલુકો 8 તાલુકા અલગ કરી અને એક નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે, જેનું નામ છે વાવ થરાદ જિલ્લો. તો ટોટલ બનાસકાંઠામાં સૌથી વધારે તાલુકા હતા 14, તેમાંથી 8 તાલુકા છે તે વાવ થરાદમાં ગયા છે અને બનાસકાંઠામાં હાલ 6 તાલુકા રહ્યા છે. તેના વિશે આપણે આખો વિડીયો બનાવેલો છે, જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો. લીલી વનરાજી તથા દરિયા કિનારાના સૌંદર્યથી મઢાયેલા ઉભરાટ, જે નવસારી જિલ્લામાં આવેલું છે, ત્યાં કયા વૃક્ષો વિશેષ પ્રમાણમાં છે? સરુ અને તાડના વૃક્ષો. ગુજરાતનો દરિયા કિનારો ભારતના દરિયા કિનારાનો કેટલો વિસ્તાર આવરી લે છે? 3જા ભાગનો વિસ્તાર. ઘેડ પંથક કયા જિલ્લામાં આવેલો છે? જૂનાગઢ જિલ્લામાં આવેલો છે ઘેડ પંથક. જૂનાગઢનો કયો પ્રદેશ સમુદ્ર તળ કરતાં પણ નીચો છે? તો એ છે ઘેડ પ્રદેશ. અમદાવાદના મેદાન પ્રદેશનો દક્ષિણ પશ્ચિમ ભાગ કે જે ઘઉંના ઉત્પાદન માટે જાણીતો છે તે કયા નામથી ઓળખાય છે? ભાલ નામે ઓળખાય છે. ભૌગોલિક દ્રષ્ટિએ કચ્છ અને સૌરાષ્ટ્ર કયા નામે ઓળખાય છે? દ્વીપકલ્પીય ગુજરાત. ગુજરાતમાં ચેરના વૃક્ષોનું જંગલ ક્યાં આવેલું છે? જામનગર અને કચ્છના દરિયા કિનારા પાસે આવેલું છે, જેને મેંગ્રુવ્સના જંગલો પણ કહે છે. બાદશાહનો હજીરો અને રાણીનો હજીરો નામની ઇમારત અમદાવાદમાં કયા સ્થળે આવેલી છે? માણેક ચોકમાં આવેલી છે. દાંડીકૂચ કયા સત્યાગ્રહનો ભાગ હતો? ધરાસણા સત્યાગ્રહ. વિશ્વ પ્રસિદ્ધ વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના કયા વંશ દ્વારા થઈ હતી? મૈત્રક વંશ દ્વારા કરવામાં આવી હતી. હાલમાં જે વલ્લભીપુર આવેલું છે, ક્યાં આવેલું છે? ભાવનગરની બાજુમાં. ત્યાં હતી પ્રાચીન વલ્લભી વિદ્યાપીઠ. ગુજરાતની વડી અદાલતના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ કોણ હતા? સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ હતા. એસ.ટી. દેસાઈ. ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસવીસન 1949માં થઈ હતી. ચંદ્રગુપ્ત મૌર્યે જૂનાગઢમાં કયું જળાશય બંધાવ્યું હતું? સુદર્શન તળાવ. ગાંધીજીના નહીં તાલીમ શિક્ષણ વિચારના તત્વો સૌપ્રથમ કઈ ભલામણમાં જોવા મળ્યા હતા? કોઠારી કમિશન ઈસવીસન 1964-66માં.
ગુજરાતનું ખનિજ તેલનું સૌથી વધુ ઉત્પાદન કયું શહેર કરે છે? તો એ શહેર છે અંકલેશ્વર. કાનમનો પ્રદેશ કયા પાક માટે જાણીતો છે? કપાસના પાક માટે જાણીતો છે કાનમ પ્રદેશ. કયા ગુજરાતી મહિલા સ્વાતંત્ર્ય સેનાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કુલપતિ પણ રહી ચૂક્યા છે? તો એ છે ડૉક્ટર હંસાબહેન મહેતા. અમદાવાદના એલિસ બ્રિજના સ્થપતિ કોણ હતા? રાવ બહાદુર હિંમતલાલ ધીરજરામ હતા. કયા ઋષિએ ભરૂચ શહેર વસાવ્યું હતું તેમ માનવામાં આવે છે? મહર્ષિ ભૃગુ ઋષિએ. ગુજરાતમાં વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? અલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસે કરી હતી. ગુજરાતી ગૃહિણીઓમાં અપાર લોકચાહના મેળવનાર ઘર ઘરની જ્યોત કોલમના લેખિકા કોણ હતા? વિનોદિની નીલકંઠ. અમદાવાદમાં સૌપ્રથમ આયુર્વેદ કોલેજની સ્થાપના કોણે કરી હતી? ભિક્ષુ અખંડાનંદે કરી હતી. ગુજરાતમાં લાલ રંગનો ડોલોમાઇટ આરસ ક્યાં મળે છે? છુછાપુરામાં મળે છે, જે વડોદરામાં આવેલું છે. ભારતનું બંધારણ ઘડવામાં ડૉક્ટર બી.આર. આંબેડકર સાથે મહત્વની ભૂમિકા ભજવનાર ગુજરાતી મહાનુભાવ કોણ હતા? તે હતા કનૈયાલાલ માણેકલાલ મુનશી, જે બંધારણ સભામાં પ્રારૂપ સમિતિમાં એકમાત્ર ગુજરાતી હતા. કનૈયાલાલ માણેકલાલ મુનશી. તેમનો જન્મ ભરૂચમાં થયો હતો. સાબરકાંઠા જિલ્લાનું વડું મથક કયું છે? હિંમતનગર છે. મેશ્વોબંધ યોજનાનું મૂળ સ્થળ કયું છે? તો તેનું મૂળ સ્થળ છે શામળાજી. શામળાજીમાં આવેલો છે મેશ્વોબંધ. કઈ નદી ઉપર છે? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. પાલનપુર નજીક કયો રિસોર્ટ આવેલો છે? બાલારામ રિસોર્ટ આવેલો છે. શૈક્ષણિક સંસ્થા લોકભારતી સણોસરા દ્વારા વિકસાવવામાં આવેલી ઘઉંની જાત જણાવો. તો એ છે લોકવન. લોકભારતી દ્વારા આનું સંશોધન થયેલું છે, તેથી તેનું નામ છે લોકવન. ગુજરાતના કયા જિલ્લાને સૌથી ઓછા તાલુકા છે? કેટલા? તો ડાંગ અને પોરબંદર જિલ્લાને 3 તાલુકાઓ છે. કેટલા છે? 3 તાલુકાઓ. ગુજરાતના કયા જિલ્લામાં ઘોરડ પક્ષી જોવા મળે છે? કચ્છ જિલ્લામાં જોવા મળે છે. દ્વારકા અને ઓખા વચ્ચે આવેલો પંથક કયા નામે ઓળખાય છે? ઓખા મંડળ તરીકે ઓળખવામાં આવે છે. દ્વારકાથી લઈ અને ઓખા સુધીનો વિસ્તાર. ગુજરાતમાં બોક્સાઇટ કયા જિલ્લામાંથી મળે છે? જામનગર જિલ્લામાંથી મળી આવે છે બોક્સાઇટ. ગુજરાતનું કયું સ્થળ એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ ગણાય છે? તો એ છે જામનગર. 2025માં ગુજરાત રાજ્યમાં કુલ કેટલા બંદરો આવેલા છે? 49 બંદરો આવેલા છે. મદ્રાસ રાજ્યના સૌપ્રથમ ગવર્નર બનનાર ગુજરાતી રાજવી કોણ હતા? મહારાજા કૃષ્ણકુમાર સિંહજી, જેઓ ભાવનગરના રાજા હતા અને તેઓને ગવર્નર છે તે બનનાર પ્રથમ ગુજરાતી વ્યક્તિ છે. મદ્રાસના તેઓને ગવર્નર બનાવવામાં આવ્યા હતા. અમેરિકાના રાજદૂત તરીકે સૌપ્રથમ કયા ગુજરાતીની નિમણૂક થઈ હતી? ગગન વિહારી મહેતા. જૂનાગઢમાં આવેલા ઐતિહાસિક કિલ્લાનું નામ શું છે? ઉપરકોટનો કિલ્લો છે. ગુજરાત રાજ્યની સ્થાપનાનો મહાસમારોહ ક્યાં યોજવામાં આવ્યો હતો? સાબરમતી આશ્રમ અમદાવાદમાં. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ હતી અને તેનો સમારોહ છે તે અમદાવાદમાં આશ્રમ રોડ પર આવેલા આપણા સાબરમતી આશ્રમમાં રાખવામાં આવ્યો હતો. નવાનગર રજવાડાની સ્થાપના કોણે કરી હતી? જામ રાવળે કરી હતી. જે નવાનગર છે તેને આપણે જામનગર તરીકે હાલ ઓળખીએ છીએ.
ગુજરાતમાં પ્રાચીન સમયમાં કયું બંદર વેપારી પ્રવૃત્તિથી ધીકતું હતું? તો એ છે ભૃગુ કચ્છ, જે હાલ આપણે ભરૂચ કહીએ છીએ તે. વિશ્વરૂપ વિષ્ણુની ભવ્ય પ્રતિમા ગુજરાતમાં ક્યાં આવેલી છે? શામળાજીમાં આવેલી છે. સુપ્રસિદ્ધ પુરાતત્વશાસ્ત્રી ડૉક્ટર હસમુખ સાંકળિયાએ કયા ગામના ટીંબાનું ઉત્ખનન કરીને ગુજરાતમાં પાંગરેલી પ્રાગૈતિહાસિક સંસ્કૃતિના પુરાવા મેળવ્યા હતા? તો એ છે લાંધણજ. ગુપ્ત યુગ દરમિયાન ગુજરાતમાં હિન્દુ ધર્મના કયા સંપ્રદાયનો પ્રચાર થયો? વૈષ્ણવ સંપ્રદાયનો પ્રચાર થયો હતો ગુપ્ત યુગમાં. ટેક્સટાઇલ સંશોધન ક્ષેત્રે કાર્યરત સંસ્થા અટીરાની સ્થાપના કોણે સાથે મળીને કરી હતી? ડૉક્ટર વિક્રમ સારાભાઈ, કસ્તુરભાઈ લાલભાઈ અને શાંતિ સ્વરૂપ ભટનાગર. આ ત્રણેય વ્યક્તિએ મળીને ટેક્સટાઇલ માટેની જે સંસ્થા છે અટીરા, તેની સ્થાપના કરી હતી. ગુજરાતની સૌપ્રથમ ફાઇન આર્ટ્સ કોલેજ કયા શહેરમાં સ્થપાઈ હતી? વડોદરા શહેરમાં તેની સ્થાપના થઈ હતી. ગાંધી વિચારધારા મુજબ કાર્યરત સૌપ્રથમ વિશ્વવિદ્યાલયનું નામ આપો અને તે ક્યાં આવેલી છે તે જણાવો. તો જવાબ આવશે ગુજરાત વિદ્યાપીઠ છે, જે અમદાવાદમાં આવેલી છે અને તેની સ્થાપના ઈસવીસન 1920માં થઈ હતી. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના રહેશે. પ્રશ્ન નંબર 1, 16મી સદીમાં દીવનો કિલ્લો કોણે બાંધ્યો હતો? 2, નવસારી કઈ નદીના કિનારે આવેલું છે? 3, ઉનાથી ચોરવાડ વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે? અને 4, કાનમનો પ્રદેશ કયા પાક માટે જાણીતો છે? 4-4ના જવાબ છે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.